ભારત એ વિવિધ ભૌગોલિકતાના ધરાવતો દેશ છે. ગુજરાત એશિયાટિક સિંહ સિવાય ગુડખર માટે વૈશ્વિક ફલક પર આગવી ઓળખ ધરાવે છે. એશિયામાં એકમાત્ર કચ્છના નાના રણમાં જ ગુડખર જોવા મળે છે અને ફરી એકવાર કચ્છનું નાનું રણ વાતાવરણની દ્રષ્ટિએ ગુડખર માટે યોગ્ય સ્થાન સાબિત થયું છે. આવો જોઈએ આ અહેવાલ. કચ્છનું નાનું રણ પણ ઓળખ મોટી. એશિયામાં એકમાત્ર કચ્છના નાના રણમાં વસવાટ. શેડ્યુલ 1 કક્ષાનું પ્રાણી છે ગુડખર. સુરેન્દ્રનગરના પાટડી તેમજ ધાંગધ્રા તાલુકામાં આવેલું કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જેમાં ગુડખર અભયારણ્ય આવેલું છે. વેરાણ રણમાં વસતા ગુડખરની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. સરકાર દ્વારા 21 અને 22 મેના રોજ વસ્તી ગણતરી કરાઈ. જો કે ગુડખરની સંખ્યાનો સત્તાવાર આંક પણ જાહેર કરાશે. ગુડખરને લઈ પર્યાવરણ પ્રેમીએ શું કહ્યું તે સાંભળીએ. આ પ્રાણી સમગ્ર એશિયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે. તો આપણે સૌએ એનું જતન કરીએ અને એના સંવર્ધન માટે, એના સંરક્ષણ માટે આપણે સહકાર આપીએ. આ વખતે મારા અનુમાન પ્રમાણે એ આંકડો 7000 ઉપર જશે એવું અનુમાન મારું રહ્યું છે. વન વિભાગ દ્વારા વર્ષોથી ગુડખરની ગણતરી સહિતની બાબતોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 9 વખત ગુડખરની વસ્તી ગણતરી કરવામાં આવી છે. છેલ્લે વર્ષ 2020માં ગુડખરની વસ્તી ગણતરી કરાઈ ત્યારે 6082 જેટલી સંખ્યા નોંધાઈ હતી. ગુડખરની વસ્તી ગણતરીમાં વન વિભાગના અમુક અધિકારીઓ પ્રથમ વખત જોડાતા તેમનામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે જે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે આ વખતે ટેકનોલોજીનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે ડ્રોન, ત્યારબાદ કેમેરા ટ્રેપ્સ, ઓપન કેમેરા, મોબાઈલ એપ્લિકેશન, ઈ ગુજ ફોરેસ્ટ જે આપણી છે તે થઈ ગઈ. તો આ રીતે ગણતરીને વધારે સારી રીતે થઈ શકે એ માટે થઈને ટેકનોલોજીનો પણ સારો ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ગુડખરની ગણતરી જૂની અને સાદી પદ્ધતિથી કરાતી હતી, પરંતુ આ વર્ષે પ્રથમ વખત ગુડખરની ગણતરીમાં આધુનિક ઉપકરણો અને ટેકનોલોજીનો ઉપયોગ કરાયો, જેમાં 362 પોઈન્ટ પર ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમ અને ઈ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો. ગુડખરની ગણતરીમાં વન વિભાગના 800 કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થા અને ગ્રામજનો સહિત 1700 મળીને અંદાજે 2500થી વધુ લોકો જોડાયા. ગુડખર વસ્તી અંદાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદના નળકાંઠાના વિસ્તારને આવરી લેવામાં આવે છે. સમગ્ર વિસ્તારને કુલ 3 રિજિયન, 17 ઝોન તથા 77 સબ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે. એશિયામાં માત્ર આ અભયારણ્યમાં જ ગુડખર જોવા મળે છે, જે ગુજરાત સમેત દેશ માટે ગૌરવની વાત છે. ત્યારે વન વિભાગની સાથે સાથે ગુડખરની કાળજી રાખવી આપણી પણ ફરજ બને છે. વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર.